ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઇકો કાર ચોરીના કેસોમાં સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો છે. પોલીસે 2 આરોપીને ઝડપી પાડી ભરૂચ શહેર નબીપુર અને પાલેજ વિસ્તારમાંથી ચોરાયેલી ઇકો કારો કવર કરી હતી. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં રહેતા રફીકુદ્દીન સૈયદે 19 જાન્યુઆરી રોજ ફરિયાદ નોંધાવી હતી કે જેમાં 1 જાન્યુઆરી રાત્રે મીરા ઓટો કન્સલ્ટિંગ નજીક પાર્ક કરેલી તેમની ઇકો કાર કોઈ અજાણ્યા લોકો ચોરી ગયા હતા. ત્યારબાદ આ નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે ગુપ્ત રીતે તપાસ શરૂ કરાઈ હતી, જેમાં ઇકો કાર ભોલાવ રોડ ઉપર જેપ્સન કંપની પાસે શીતલ સલકર તરફ પસાર થવાની છે તેવી પાક્કી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. પોલીસે ઇકો કારને ઝડપી લીધો હતો અને નામ પૂછતા વસીમ ઇરફાન મલેક રહેવાસી પાલેજ અને રિયાઝ ખાન શકીલ ખાન પઠાણ હોવાનું જાણ્યું હતું. તેઓએ બંને મીરા ઓટો કન્સલ્ટિંગ પાસેથી ઇકો કાર ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતું. એટલું જ નહીં પણ નબીપુર ચોકડીના બ્રિજ નીચેથી તેમજ પાલેજ નવી નગરી વિસ્તારમાંથી પણ તેમણે ઇકો ચોરી હોવાનું સ્વીકાર કર્યું હતું. આરોપીઓની સૂચનાના આધારે પોલીસે ચોરાયેલી તમામ ઇકો કાર, એક અલગ પડેલી ઇકો તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા બર્ગમેન મોપેડ મળી કુલ અંદાજે 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી હતી અને વધુ પૂછપરછ હાથ ધરી છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,